ભુજના 4 વર્ષ જૂના બનાવટી ચલણી નોટ બનાવવાના ગુનામાં ભુજ સેશન કોર્ટે 2 આરોપીઓને 4 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. કામ ધંધો કે મહેનત કર્યા વગર ઇઝી મની બનાવવાના હેતુથી 2 યુવકોએ કલર પ્રિન્ટર પર વિવિધ દરની નકલી નોટો બનાવવાનું શરૂ કર્યું હતું. પશ્ચિમ કચ્છ પોલીસે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ગત મે 2020માં બાતમીના આધારે ભુજના મુન્દ્રા રોડ પર આવેલી સાગર સિટીના રહેણાંક મકાનમાં રેડ કરતા અમિત અમૃતલાલ સોની મૂળ રહે કોટડા જડોદર નખત્રાણા અને સાગર મહેશભાઈ ચાવડા રહે મોટી પાનેલી ઉપલેટા રાજકોટ ને 68,760 રૂપિયાની 10, 20, 100, 500 અને 1000ના દરની વિવિધ નકલી નોટો સાથે ઝડપી પાડ્યા હતા. આરોપીઓ ઘરમાં કલર પ્રિન્ટ પર નકલી નોટો પ્રિન્ટ કરતા હતા. દરોડો સમયે પોલીસે નકલી નોટ સાથે ઘરમાં કલર પ્રિન્ટ કટર મશીન, પ્રિન્ટિંગ માટેની કલર અને બ્લેક એન્ડ વ્હાઇટ બંદર કાર્ટ્રીજ, ચલણી નોટ બનાવવા માટે સફેદ કલર સુપર વ્હાઇટ બોન્ડ પેપર વગેરે મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કેસની પૂર્વ હકીકતો એવા પ્રકારની છે કે વર્ષ 2016માં પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાની એસઓજી બ્રાન્ચને એક બાતમી મળેલી. ભુજ શહેરના મુન્દ્રા રોડ પર એક સાગર સિટી કરીને એક વિસ્તાર આવેલો છે. ત્યાં B6 મકાનની અંદર બનાવટી ચલણી નોટો છાપવાનું કામ ચાલુ છે. આવી બાતમી મળેલી. બાતમી આધારે તત્કાલીન એસઓજી પીઆઈ શ્રી ડોડિયાએ સર્ચ વોરંટ મેળવ્યું અને તે ઘરની ઝડપી તપાસ કરેલી. ઝડપી તપાસમાં તે વખતે સાથે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના મેનેજર, FSL અધિકારી અને એસઓજીની ટીમ સાથે આ ઝડપી તપાસ દરમિયાન અમિત અમૃતલાલ સોની અને સાગર મહેશભાઈ ચાવડા નામના 2 યુવકો ત્યાંથી હાજર મળેલા. એની સાથે સાથે એ ઘરમાંથી કલર પ્રિન્ટર, બોલ્ડ ક્વોલિટીના વ્હાઇટ પેપર્સ A4 સાઇઝના, સાથે સાથે કટર, ખાલી અને ભરેલા પ્રિન્ટિંગના કાર્ટ્રીજીસ પણ મળી આવેલા. આ તમામ મુદ્દામાલ સાથે એમને લઈ અને ગુનો દાખલ થયો અને ગુનો દાખલ થયા બાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરેલી અને આ બંને આરોપીની વિરુદ્ધમાં ચાર્જશીટ ફાઇલ કરેલો. સેશન્સ કોર્ટ સમક્ષ આમની આખી ટ્રાયલ ચાલી. ટ્રાયલ દરમિયાન અમે આ તમામ મુદ્દામાલ સાથે અમારા પોલીસ અધિકારીઓને અને સરકારી પંચોને પણ અમે તપાસ્યા. અમે DFSના, FSLના અહેવાલો, પંચનામાઓ અદાલત સમક્ષ રજૂ કર્યા. અમે કોર્ટ પાસે એ સાબિત કરી બતાવ્યું કે જે આ બંને આરોપી અમિત અમૃતલાલ સોની અને સાગર મહેશભાઈ ચાવડા, જે બંને આવા પ્રકારનું ગેરકાયદેસર નકલી નોટો છાપવાનું કામ કરતા હતા, આ લોકોની માનસિકતા, એમનો મેનશ્રિયા અદાલત સમક્ષ આવ્યો. અમે કોર્ટ પાસે અમારો કેસ એસ્ટાબ્લિશ કર્યો. કોર્ટે અમારી દલીલો, અમારા 40 જેટલા ડોક્યુમેન્ટરી આધારો, અમારા FSL ને DFSના રિપોર્ટ સહિત અને અમારા 10 પોલીસ અધિકારીઓ પંચોની જુબાનીના આધારે આજે કોર્ટે આ બંને આરોપીઓને બનાવટી ચલણી નોટો છાપવાની પિનલ કોડની કલમ 489 A, C અને D નીચે 4 વર્ષની સખત કેદની સજા અને ₹5,000નો દંડ કર્યો છે. જો બંને આરોપી દંડ ન ભરે તો વધુ એમને 3 માસની કેદની સજા ભોગવવાનો પણ આદેશ કર્યો છે. અદાલત પાસે અમારી રજૂઆત એ જ હતી કે જ્યારે સરહદી જિલ્લાની અંદર આ બંને ભણેલા ગણેલા યુવકો અને એમાં ખાસ કરીને આરોપી નંબર 2 સાગર મહેશભાઈ ચાવડા છે, જે કાયદાનો સ્નાતક છે. અમિત અમૃતલાલ સોનીએ 10 ધોરણ સુધી એમણે અભ્યાસ કરેલો છે. બંને ભણેલા ગણેલા યુવકો જ્યારે આવા પ્રકારની પ્રવૃત્તિઓમાં સામેલ થાય સરહદી જિલ્લાની અંદર, ત્યારે આ લોકોની જે માનસિકતા છે એ રાષ્ટ્ર માટે, આવનારા ભવિષ્ય માટે ખૂબ ઘાતક નીવડે. અને જ્યારે આખો કેસ અમે એસ્ટાબ્લિશ કરી ચૂક્યા છીએ ત્યારે બંને આરોપીઓ મને અમે સજાની માંગ કરી. એડિશનલ સેશન્સ જજ શ્રી PS ગઢવીએ આજે આ બંને આરોપીઓને 4 વર્ષની સખત કેદની સજા અને ₹5,000નો દંડ કરતો આજે એક ચુકાદો પાસ કર્યો છે. અને બંને આરોપીઓ પૈકી સાગર મહેશભાઈ ચાવડા છે એ જામીન ઉપર છૂટેલો હતો. અદાલતે એને કસ્ટડીમાં લઈ લીધો છે. લોકડાઉનની પરિસ્થિતિના કારણે અમે આ કેસની પૂર્ણ દલીલો ઓનલાઈન કરી અને આજે નામદાર અદાલતે આ જજમેન્ટ પણ ઓનલાઈન આપી અને બંને આરોપીઓને પાલારા જેલમાંથી વિડીયો કોન્ફરન્સથી હાજર રાખ્યા હતા અને બંને આરોપીઓને આ પ્રકારની સખત કેદની સજા કરવા અને દંડનો હુકમ કરેલો છે.